તો અતિ પ્રમાણમાં વરસાદ આવ્યો હોય અને જવું કાયમ કે ઉડીએ ચાલુ વરસાદે નાકા વારવાની મોજ. જો વરસાદ આવી એ આયો તબડાટી બોલાવતો. હાલો દોસ્તો, જય માતાજી ને જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં. તો પહેલાં તો જો આવે અત્યારે વરસાદ, તમને કદાચ દેખાતું હોય તો જોઈ લ્યો. આ બધે ચાલુ છે, જો તતલાટી બોલે આ બધે જો. અને આમ જો વરસાદ અંધારો છે ફૂલ. અને હું આવ્યો હો ક્યાં ખબર છે? હું આવ્યો હોય એરંડામાં પાણી વારવા ઓરવાણમાં. હવે જોવી વરસાદ પાણી પડી દે છે કે આપણે વારવું પડે. તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો. અને જો વરસાદ તો ચાલુ છે એટલે તમને એવું ન લાગતું ને પાણી ઉડાડ્યું એવું નથી હો. જો આ બધે જો આ બધે જોવા એને કા ઉપર અવાજ આવે તમને. તો અત્યારે વરસાદ ચાલુ છે અહીંયા પણ જો આ હલકા બધી તતલાટી બોલે. અને પવન અતિ પ્રમાણમાં ચાલુ છે. તમને જો કે અવાજ આવતો જ છે પવનનો. જોવી હું કરે રહી જાય છે કે આવે છે અડધી કલાક પછી. તો ભાઈ એ જ વાર થઈ અડધી કલાક જેવું થઈ ગયું છે. તો હજી વરસાદ રહેવાનું નામ નથી લેતો. અને વરસાદ જો અત્યારે તો છે જ વીધો છે. અને જો હરુડે છે તમને સંભળાતો હોય તો. અને આ બધી જો આપણા ખેતર આ માર્ગ બંદર તો જો થઈ ગયો લીલો માર્ગ આપણો. અહીંયા હું લીમડાના સાંયે હોઉં નીચે હો એટલે નથી એટલો બધો અહીંયા પડતો વરસાદ. બાકી એનકા બધે જો તતલાટી બોલે વરસાદની. અને અંદર ભેંસું સરે આપણા જો એરંડા અંદર. તો હજી વરસાદ નહીં રહ્યો. અને આમ જોવા જઈએ તો ઉનાળો આપણે હજી ચાલુ જ થયો છે. અને ત્યાં ચોમાસું ચાલુ થઈ ગયું છે. આમ આ આપણે આ સિઝનનો આ પહેલો વરસાદ છે. તો જો હજી ચાલુ છે વરસાદ, તતલાટી બોલે છે. અને અંધારું ફૂલ છે જો આમ બધી. તો જોવી હવે શું થાય છે. પાણી વારવું પડશે કારણ કે જો આપણો હોજ રહ્યો ટાંકો એ આખો પાણીનો પીરો છે. જો જો આમાં તમને એવું ખબર પડી ને વરસાદ ચાલુ છે જો. તો અહીંયા બધે તતલાટી બોલે છે. તો ચાલુ વરસાદે કરી પાણી ચાલુ બરાબર. તો કરી વાલ ચાલુ આપણે. આ પાણીનો અવાજ આવ્યો છે તમને. અને આમ જો વરસાદ ચાલુ છે પણ વરસાદ એટલો બધો આવશે નહીં લાગે એવું. તડબડ થાય થોડું. એટલે આટલા વરસાદમાં આપણે પાણી બંધ રાખશું તો બધું એ અધવચ્ચે થાય છે નહીં. કેળા પીવે અને આ જો આપણા એડા ઊભા છે એરંડા એડા એટલે હલો બતાવું તમને અંદર જઈ. જો એટલી જમીન થોડી પલાળતો ગયો. હજી ચાલુ છે, રોકી નથી ગયો. આમ જો આ બધી તમે ઉપર આનકાથી આવે પેલો વરસાદ પેલું માવઠું થયું જેવું તેવું. તો જો વરસાદી હતી હરુડી છે અને આપણે પાણીનો વાલી કર્યો છે ચાલુ. હવે જોવી કે વરસાદ આવે છે પાણી બંધ કરવાનું થાય શું થાય. તો લોક તમે છે ને જોતા રહીજો શું થાય આગળ બરાબર. પાણી જાય ફફડાટી મારતું જો અંદર વરસાદે પડે ને આ બધે વાતાવરણ જોવો તમે એક ફેર સારું ભમર. તો વરસાદ ચાલુ છે અને આપણે જો એરંડા અંદર કરી નાખ્યું એ પાણી ચાલુ. અને કડાકા એવા બોલાવે કકડાટી બોલાવે છે. કાં વરસાદ આવી જાય તો સારું અને કાં રહી જાય તો સારું એવું બધું છે હવે તો. અને આપણું પડું એકદમ હાવ એટલે હાવ કોરું થઈ ગયું છે. એને બાકી ચાલુ વરસાદે નાકા વારવાની મોજ. જો વરસાદ આવી એ આયો તબડાટી બોલાવતો. હા કારું ભમરો બધું તતડાટી બોલે. આ વરસાદ જો તતડાટી બોલાવ્યો હજી એટલો વરસાદ આવે જોવા બધી. ઓમ જોવા મંજવારું થઈ ગયું છે પણ આ તોય વરસાદ એટલો પડે જોવા ધોરિયામાં બધી. ને આપણે કન્ટિન્યુ પાણી ચાલુ છે એવું
ધડ પડે તો એમાં થાય તો નહીં, કાંઈ હરભર હાલે નહીં, એટલા માટે પાણી ચાલુ છે. જો આમ બહુ વરસાદ અંધાર્યો છે. તો 2 કલાક તબાડ તોડ વરસાદ આવ્યો. કેટલી 2 કલાક સતત વરસાદ પીડ્યો અને હટીને નથી વરસાદ આવ્યો, થોડો થોડો આવ્યો છે. નકર તો હટીને આવ્યો હોય તો હું પાણી નો બંધ કરી દઉં, એટલે ઘડીક દોડવા પીડ્યું પણ તોય પલળી ગયો, સમજ્યા. અને અત્યારે જો એકદમ હાવ શાંત વાતાવરણ થઈ ગયું છે અને જોવો દી નીકળી ગયો છે બારો વાદળમાંથી, અને હવે એટલું બધું અંધારું રહ્યું નથી. તો વરસાદ રહી ગયો છે અને આપણે તો ચાલુ વરસાદે પાણી ધબધબાટી ચાલુ જ હતું, એટલે કાંઈ વાંધો નહીં, તો કાંઈ લફ છે નહીં. અને અત્યારે જો આ કોરવાણમાં પાણી હાલે છે આપણું, અને થોડાક બગલા રખડે છે. અને આપણે કાલ સારું કર્યું, ઓલી વરિયારી હતી એ કાઢી લીધી, નકર આજ વરસાદ આવ્યો, નકર એ બધું પાણીમાં પલળી જાત અને બધું હાથમાં જાત. બાકી વરિયારીના જ ભાવે એવા છે નહીં કાંઈ, પણ જે 40-50 મણ થાય બરાબર ને, એ એટલા પૈસા સાચા થાય. એટલે કાલ વરિયારી બધી કાઢી લીધી અને આપણી છેલ્લી સીઝન હતી એ પતી ગઈ અને આ તાબડતોડ વરસાદે આવી ગયો. અને આમ જોવા જઈએ તો આપણે વરસાદ પહેલો કયો ઉનાળાનું માવઠું આવ્યું છે, હવે જોવી શું થાય. અને કાલ તો જો કે સાંજે કોરાનું અતિ પ્રમાણમાં અંધારું હતું અને આજ વરસાદે આવી ગયો છે અને હજી આગાહી છે આગળ આવે તો જોયું જાય. બીજું શું અત્યારે જો કે કાંઈ લફ છે ને, કાંઈ પલરવાનું કે એ કાંઈ લફ છે નહીં. આપણે એને બીજું કાંઈ વાવેતર નથી કર્યું જાહેર બાજરા સિવાય, તો એ કાંઈ લફ હોય પણ એ કાંઈ વાવેતરની લફ છે નહીં. અને અત્યારે જો કે વરસાદે રહી ગયો છે અને પાણી ચાલુ છે, તો વ્લોગ તમે જોતા રહીજો બરાબર કન્ટિન્યુ. A few moments later. આપણે કરી નાખ્યું એ પાણી બંધ અને હવે જવાનું છે આપણે આપણી વાડી એટલે કે ઘરે. અને પહેલાં તમને હું બતાવી દઉં વરસાદ કેટલો આવ્યો તો એ. તો જો આ રહ્યું, આ બધું પલળી ગયું છે ઉપર આપણે ના જમીન, એટલો વરસાદ આવ્યો છે. એટલે આ બધું પલળી ગયું, જો એટલો વરસાદ આવ્યો. આમ જો આ બધું, એટલે આમ જો આપણે ખેડવું હોય તો ખેડાય તો નહીં જ, સમજ્યા. ઉપલું ધારો કે 2 આંગર જેટલું પલળ્યું છે હજી, એટલે એમાં ખેડાય નહીં. અને વાગી ગયા 6:30 અને દી આથમવામાં છે. તો આપણી ગાડી પડી છે અહીંયા, આને લઈ અને જવાનું છે આપણે આપણા વાડીએ એટલે કે ઘરે. અને આનકા જોવો તો આવી રીતે ક્યાંક પાણી ભરાણું છે, એટલે એટલો બધો વરસાદ નહોતો પણ થોડો 2 કલાક લગન આવેલો છે, સમજ્યા. તો જઈ હવે આપણી વાડીએ અને આજનું વ્લોગ આપણે કરી અહીંયા પૂરો. અત્યારે હું ખેતર હતો અને આપણે રહી વાડીએ એટલે જવાનું એ વાડીએ, એટલે પછી તમે કન્ફ્યુઝ ન થઈ જતા કે આ વાડીએ ખેતર. આપણે રહી વાડી અને આપણે હું રોજ અહીંયા પણ તમને વ્લોગમાં જોતા આવીશું એ ખેતર આવું બરાબર. તો હવે આપણે જવાનું હોય આપણી વાડીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળી હવે આપણે કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ. ને હા, થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો.